સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા કિરીટભાઈ પટેલે ઈચ્છા મૃત્યુની એપ્લિકેશન કલેક્ટર ઓફિસમાં કરી છે ને એપ્લિકેશન જે આપણા હાથમાં છે અને કલેક્ટર ઓફિસમાંથી રિસીવ પણ કરવામાં આવી છે ઈચ્છા મૃત્યુની આ જે એપ્લિકેશન છે આપ જોઈ શકો છો સુરત કલેક્ટર સાહેબ શ્રી વિશે ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવા બાબત 29/5/2026 રોજ આ એપ્લિકેશન કરવામાં આવી છે। આમાં તમામ વસ્તુ એમને લખવામાં આવી છે। ઈચ્છા મૃત્યુની માંગ કરનાર જે કિરીટભાઈ પટેલ છે તેઓ અમારી સાથે છે, એની સાથે વાત કરીશું કે ઈચ્છા મૃત્યુ કેમ માંગી રહ્યા છે। કિરીટભાઈ, શું થયું છે આવું જીવનમાં તમારે ઈચ્છા મૃત્યુ એપ્લિકેશન કેમ કરી છે? જીવનમાં હું બહુ કંટાળી ગયો છું, બરાબર, અને હું એસપીજી સાથે જોડાયેલો છું અને હું આગેવાન છું। અત્યારે મારે માઇક હાથમાં પકડવું હોય તો પણ મારે 100 વાર વિચાર કરવો પડે છે। કોઈ એમ કહે કે તમારા ઘરના ઠેકાણા નથી કે તમે હાથમાં માઇક પકડો છો, બરાબર। અને આજથી લગભગ 8 થી 10 મહિના પહેલાં મારા દીકરાને મારવાની કોશિશ કરી હતી, મોઢું દબાવી અને ગળું દબાવીને મારી ઘરવાળીએ, બરાબર। એ વખતે આમ મોઢું દબાવીને અહીંયા ગળું પકડ્યું તો આમ દિવાલ પાછળ અટકાઈ ગયું। પછી મારો દીકરો આમ પગ હલાવવા માંડ્યો, પગ હલાવવા લાગ્યો અને પછી શ્વાસ રૂંધાવા માંડ્યા। મેં એને થપ્પડ મારી અને છોડાવ્યા પછી હું 4 વાગે ત્યાં પાંડેસરા ગયો પોલીસ સ્ટેશન। પછી મેં એમ કહ્યું કે મારા ઘરવાળી વિરુદ્ધ કે સોતેલી માં છે એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવાની છે। તો મને ત્યાંથી પોલીસના મિત્રોએ મને સમજાવી અને કે ઘરની વાત ઘરમાં રાખો એમ કરી મને પાછો મોકલી દીધો। પછી એ બનાવ લગભગ 6થા કે 7મા મહિનામાં ગઈ સાલ બન્યો હતો। કેટલા વર્ષ પહેલા તમારા કોની સાથે લગ્ન થયા છે અને કઈ રીતનું તમારો ઘર કંકાસ શરૂ થયું હતું? 14/11/2024ના દિવસે મેરેજ થયા હતા અને 3 થી 4 મહિના મારી સાથે સારી રીતના રહી અને પછી મને માનસિક ત્રાસ આપી અને મારી ઉપર હાથ ઉપાડે। તો કોઈ પણ પુરુષ હોય કે પુરુષ માર કોઈ દિવસ ના ખાય, આપણને મારે તો સામે મારવાનો તો છે જ। તો આપણે એને મારીએ તો તરત પોલીસ બોલાવતી। હું ભાડાના મકાનમાં રહું છું એટલે ડરી ડરીને માર ખાતો હતો, કારણ કે મને એમ કે મકાન ખાલી કરાવી દેશે। 2 વાર મકાન માલિકે વોર્નિંગ આપી ગાડી, 3 વાર એને પોલીસને 100 નંબર દબાયેલા છે અને મારી વિરુદ્ધ ખોટી ફરિયાદો દાખલ કરતી। એના પછી અમે મનોમન નક્કી કર્યું કે આપણે અલગ થઈ ગઈએ, બનતું ના હોત તારે। તો એના પછી અમે સખી વન સ્ટોપમાં ગયા। સખી વન સ્ટોપમાં ત્યાં પાક્કું લખાણ પડેલું છે અને એને એમ કહ્યું કે તમે પણ કોઈ કાર્યવાહી ના કરતા પોલીસની અને કે અમે પણ કોઈ કાર્યવાહી નહીં કરીએ। તો એને મેં ત્યાંથી મહેસાણા મોકલી અને પછી મને એમ કે મારા મા બાપ બોલાવતા નથી, હું આશ્રમમાં રહું છું એમ કરી અને મારી પર પોલીસ કેસ કર્યો। કેટલા પોલીસ કેસ કર્યા છે આપના ઉપર? એમનું નામ શું છે? તમારે પત્ની લગ્ન કેવી રીતે થયા હતા? મારા ફૂલારથી ખાલી મેરેજ કરેલા, હામે હાર પહેરાવીને, અને એના આગળના 3 મેરેજ છે, મારા પણ 3 મેરેજ છે। મને મેરેજથી મને કોઈ વાંધો નથી। એને બાળક થાય એવું નહોતું તો મને કહે કે તમારા દીકરાને હું સાચવીશ અને કે મારા હાથે મેરેજ કરો। તો પછી મેં મારા સુખ માટે મેં મેરેજ કર્યા, કીધું મારા દીકરાને માનો પ્રેમ મળે, પણ માનો પ્રેમ મળવાની જગ્યાએ એને અશક્ય પીડા સહન કરી છે મારા દીકરાએ। અને કઈ પ્રકારની દુલ્હન છે હતી જે તમે લગ્ન કર્યા હતા? તમે એને શું નામ આપી રહ્યા છો? મોનિકા ચૌહાણ છે અને એક લૂંટેરી દુલ્હન જ છે, કારણ કે આગળના 3 મેરેજ થયા, એમાં 2 મેરેજમાં એને 4.5 લાખ રૂપિયા કાયદાના અંડરમાં લઈ અને લીધેલા છે। એનું સ્ટિંગ ઓપરેશન કરેલું છે। એની વકીલ જે સરકારી વકીલ છે બોલે છે, એ મારી પાસે વિડીયો સાથે છે, 8.5 મિનિટનું રેકોર્ડિંગ છે, એ પણ તમારે સાંભળવું તો સાંભળી શકો છો। તો મેં પોલીસને 14/1/2025ના દિવસે 26ના દિવસે અરજી જે કરેલી લૂંટેરી દુલ્હનની કે આગળના જે મેરેજ થયા છે એમાં તમે યોગ્ય તપાસ કરી અને એ લોકોને હાજર કરો। મહેસાણાની અંદર એક લૂંટેરી દુલ્હને 24 જણને લૂંટ્યા હતા, તો એ કેસ મહેસાણા પોલીસે ઓપન કર્યો તો તમે કેમ ના ઓપન કરી શકો? તો ઈચ્છા મૃત્યુનું મતલબ શું? મૃત્યુ કોઈ સમસ્યાનું સમાધાન નથી યોગેશભાઈ? સમાધાન નથી તો માણસ જાય કોની પાસે? કલેક્ટર ફાઈન જાય, કમિશનર ફાઈન જાય, ડીસીપી ફાઈન જાય, પીઆઈ ફાઈન જાય, ત્યાંથી પણ ન્યાય ના મળે તો વ્યક્તિ કરે શું? એના માટે મરવા સિવાય કોઈ રસ્તો જ નથી મારી પાસે અત્યારે। મોત કોને વાલું હોય? માણસ કંટાળી જાય અતિશય જિંદગીમાં ત્યારે મોત વાલું કરે। તો એના માટે જોઉં છું 3 દિવસની અંદર કલેક્ટર શું મને ઉપરથી ઓર્ડર કરે છે કે કલેક્ટર મને ન્યાય અપાવે છે। ન્યાય નહીં અપાવે તો હું આત્મહત્યા કરીશ। એના માટે જિમ્મેદાર છે પાંડેસરા પોલીસ, પણ એટલી જ ગુનેગાર કહેવાય। મારી ખાલી એક જ માંગ છે કે લૂંટેરી દુલ્હનની યોગ્ય તપાસ કરો। મારા દીકરાને જે મારવાની કોશિશ કરી હતી 307નો ગુનો દાખલ કરો તમે। મારા જે 2 કેસ ઓલરેડી ચાલુ છે એનો મને વાંધો નથી, પણ આ 2 યોગ્ય કાર્યવાહી થાય તો મને ન્યાય મળે, તો પછી મારે મરવાની કોઈ જરૂર નથી। ખાલી આ 2 કેસની FIR દર્જ કરો તમે। તો બિલકુલ આપણે સાંભળ્યું, યોગેશભાઈ પટેલ છે, તેઓ એસબીજી સાથે પણ જોડાયેલા છે। એના અગાઉ 3 લગ્ન થઈ ચૂક્યા છે। જે દુલ્હન સાથે એમના લગ્ન થયા હતા એમના પણ 3 લગ્ન અગાઉ થઈ ચૂક્યા છે। એમને કહેવા મુજબ કે એ લૂંટેરી દુલ્હન છે અને લોકોને બ્લેકમેલ કરે છે, પૈસા પડાવે છે
તો એ દુલ્હન સાથે જ્યારે એમના લગ્ન થયા હતા ત્યારબાદ એમના દીકરાને એ દુલ્હને માર માર્યો હતો, ગળું દબાવ્યું હતું. એમને હવે આક્ષેપ છે ને પોલીસ પાસે ફરિયાદ લઈને ગયા છે. પાંડેસરા પોલીસે એમની ફરિયાદ દાખલ નથી કરી અને એને ધક્કા ખવડાવ્યા છે. તો હવે મુદ્દો એ છે કે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. ઈચ્છા મૃત્યુ કોઈ સમસ્યાનો સમાધાન નથી હોતું. મેં પણ એમને કહ્યું છે, સમજાવવાની પ્રયત્ન પણ કર્યું. સરકાર પણ એમ જ કહે છે કે આત્મહત્યા ના કરવી જોઈએ. ઈચ્છા મૃત્યુની વાત છે તો ઈચ્છા મૃત્યુ એમને સરકાર પાસે માંગી છે, એપ્લિકેશન કરી છે. તો હવે આ કેસમાં મુદ્દો એ જ છે કે પત્ની પીડિત જે પતિ છે એમને દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે. હવે એમની એપ્લિકેશન પર સરકાર કે કલેક્ટર આગળ શું કાર્યવાહી કરશે એ જોવાનું રહેશે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.